વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે બે પ્રકારો જોયા હતા. એક પ્રકાર હતો નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ અને બીજો પ્રકાર હતો ઉપરથી નીચે તરફની પ્રક્ષિપ્ત ગતિ. તો આ બંને પ્રકાર આધારિત જેડબલઈ અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ દરેક પ્રકારના પ્રશ્નો ના આન્સર તમે કઈ રીતે મેળવી શકો તે આપણે આજના લેક્ચરમાં જોવાના છે. તો સૌપ્રથમ અહીંયા એક એક્ઝામ્પલ લખેલો છે કે કોઈ પદાર્થને 37 ડિગ્રીના ઢોળાવવાળી સપાટીના નીચેના છેડેથી ટોચ તરફ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે છે. જો તેનો પ્રારંભિક વેગ 10√2 મીટર પર સેકન્ડ હોય તો ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ શોધો. જો આમાં તમને શું કીધું છે તો કે અહીંયા આકૃતિ આપણે આપેલી છે, બરાબર છે, કે જેમાં ઢોળાવવાળી જે કઈ સપાટી છે એનો ઢોળાવ કેટલો છે તો કે 37 ડિગ્રીનો, બરાબર છે. હવે એવું કહે છે કે એ સપાટીના નીચેના છેડેથી એટલે અહીંયાથી આપણે 45 ડિગ્રીના કોણે પદાર્થને શું કરવાના છે, પ્રક્ષિપ્ત કરવાના છે. જે દરમિયાન તમને પ્રારંભિક વેગ આપેલો છે, કેટલો કીધો છે 10√2. તો અહીં v0 આપણે આપી દીધું છે 10√2 મીટર પર સેકન્ડ. તો ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ શોધવાની છે. અને અહીંયા આપણે સરળતા માટે છે ને g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું, બરાબર છે. તો g કેટલો છે તો કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. હવે જો તો આપણે જે કઈ સૂત્રો જોઈ ગયા છે, ઉડ્ડયન સમયનું સૂત્ર, મહત્તમ ઊંચાઈનું સૂત્ર, અવધિમાં મેં તમને કીધું હતું સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર છે નહીં, બરાબર છે. તો એ કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરાય એ જોઈએ. આ ફર્સ્ટ ટાઈપનો આપણો ક્વેશ્ચન છે. તો આ આકૃતિને હવે આપણે આપણી રીતે જે કંઈ દર્શાવતા હતા એ મુજબ દર્શાવી દઈએ. તો આ આપણે y અક્ષ લેશું અને આપણે આમ થોડી આગળ દર્શાવી દઈએ સપાટીને, બરાબર છે. જે સપાટી પર આપણે કઈ અક્ષ લેતા હતા તો કે x અક્ષ લેતા હતા, બરાબર છે. અહીંયા તમને આ v0 આપેલું છે, ચાલો આપણે અહીંયા v0 લખીએ, બરાબર છે. આ છે સદિશ v0, બરાબર. તો એક ઘટક તમને એનો અહીંયા મળશે, એક ઘટક તમને એનો અહીંયા મળશે, જે તમે જાણો છો, બરાબર છે. પછી અહીંયા આપણને શું મળતું હતું તો કે g cos θ, અને આ તરફ આપણને શું મળતો હતો તો કે g sin θ, બરાબર છે. અહીંયા v0 cos θ અને અહીંયા v0 cos alpha અને અહીંયા v0 sin alpha, કેમ કે આપણે આ એંગલને શું કહેતા હતા આલ્ફા અને આને શું કહેતા હતા થીટા. તો અહીંયા થીટા કેટલો છે જુઓ તો 37 ડિગ્રી અને આલ્ફા કેટલો છે તો કે 45 ડિગ્રી, બરાબર. આટલો ડેટા આપણે આપેલો છે. તો આ ડેટાના આધારે આપણે ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ મેળવવાના છે. તો આપણે જાણીએ છીએ કે ઉડ્ડયન સમય અને મહત્તમ ઊંચાઈ છે એ તો આપણે ડાયરેક્ટલી સૂત્ર ઉપરથી જ મેળવી શકીએ છીએ, જેનું સૂત્ર આપણે આવડતું જ હોય છે, બરાબર છે. તો અહીંયા સૌપ્રથમ આપણે મેળવીએ ઉડ્ડયન સમય Tf શું થઈ જશે 2v0 sin alpha ના છેદમાં g cos θ, એટલે શું લખાશે 2 10√2 sin. હવે જુઓ તો આલ્ફા કેટલો છે આપણી પાસે 45 ડિગ્રી, બરાબર છે, અને છેદમાં g10 cos θ કેટલો છે 37 ડિગ્રી, બરાબર. તો 2 * 10√2 ગુણ્યા sin 45 કેટલો થાય 1/√2 10 જો cos 37 ડિગ્રી શું થશે તો આપણે 37 ડિગ્રી એંગલનો જો ટ્રાયેંગલ બનાવીએ આપણે, બરાબર છે, તો કંઈક આપણે આ રીતે મળશે. કાટકોણ ત્રિકોણ થશે ને અહીંયા જો તો આ રીતે છે, બરાબર છે. તો અહીંયા 37 ડિગ્રી આપણે લઈએ તો આ 3 હોય, આ 4 હોય અને કર્ણ મળતો હોય છે 5, બરાબર, જે આપણે ખ્યાલ જ છે, એટલે આ ખાસ યાદ રાખજો. તો અહીંયા જો તો આના ઉપરથી તમારે કેવું cos 37 ડિગ્રી એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4 ના છેદમાં 5. તો જો તો √2 કેન્સલ, 10 કેન્સલ, બરાબર છે. તો 2 ઉપર છે ને 5 ઉપર જશે એટલે શું થઈ જશે 10 ના છેદમાં 4.
તો ઇઝ ઇક્વલ્સ ટુ 2.5 સેકન્ડ. તો આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ તો મળી ગયો, કેટલો છે 2.5 સેકન્ડ. હવે બીજું આપણે શું જોઈએ છે, મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર આપને આવડે છે, શું હોય તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા અપોન 2g cos થીટા. તો v0 સ્ક્વેર એટલે 10√2 નો વર્ગ બરાબર છે, અને sin આલ્ફા નો વર્ગ એટલે sin આલ્ફા નો વર્ગ એટલે sin 45 ડિગ્રી નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા g એટલે 10 cos 37 ડિગ્રી. તો ઇઝ ઇક્વલ્સ ટુ, જો તો અહીંયા આપણે 10 નો વર્ગ કરવાના છે એટલે કેટલો થઈ જશે 100, અને √2 નો વર્ગ 2 ગુણ્યા sin 45 ડિગ્રી નો વર્ગ એટલે શું આવશે 1/2 આવશે, કેમ કે 1/√2 નો વર્ગ થશે. 2 ગુણ્યા 10 cos 37 ડિગ્રી કેટલું હોય છે 4/5. તો જો તો 0 0 કેન્સલ, અહીંયા 0 0 કેન્સલ, અને આ 2 2 કેન્સલ કરી દઈએ બરાબર. ઉપર કેટલા વધ્યા 10, અને આ 5 ઉપર જશે એટલે કેટલા થઈ ગયા 50. હવે છેદમાં શું વધ્યું છે, જો અહીંયા 2 2 કેન્સલ બરાબર, 0 0 કેન્સલ, ઉપર 5 ગયા એટલે 50 ભાગ્યા 8. 50 ભાગ્યા 8 કરીશું આપણે બરાબર. તો કેટલા આવશે અહીંયા, તો કે 8 6 48 એટલે 6.25 મીટર બરાબર છે, કેમ કે 2 વધે 2 ભાગ્યા 8 કરશું એટલે 0.25 બરાબર, એટલે 6.25 મીટર. તો આ મળી ગઈ આપણે મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમય. હવે આપણે શું મેળવવાનું છે, તો કે હવે આપણે અવધિ મેળવવાની છે, અને અવધિ માટે મેં તમને કીધું હતું કે આપણે અવધિનું સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. તો આપણે અહીંયા શું કરાય, તો કે અવધિ માટે આપણે જે કઈ વસ્તુ જોશે એ બધી જ વસ્તુની આપણે અહીંયા કિંમત મેળવી લઈશું અલગ અલગ રીતે બરાબર છે. પછી આપણે સૂત્ર મૂકી દઈશું નિયમિત પ્રવાહી ગતિનું બરાબર છે. તો અવધિ r આપણે મેળવવાની છે. તો જો અવધિ r એટલે શું થઈ ગયું, મેક્સિમમ સ્થાનાંતર કે નહીં. આ જે છે આ આપણી શું હોય છે, અવધિ હોય છે. તો મેક્સિમમ સ્થાનાંતર આપણે શું મળે, તો કે અવધિ જ્યારે આપણે જોઈતી હોય ત્યારે xx બરાબર sx આપણે શું લઈએ છીએ કેપિટલ R સ્થાનાંતર બરાબર છે. પછી આપણે બીજું શું જોશે, તો કે v0x જોશે બરાબર છે. તો v0x શું હોય, તો કે v0 cos આલ્ફા. v0 કેટલો છે tan√2 ગુણ્યા cos આલ્ફા. આલ્ફા આપણો કેટલો છે 45 ડિગ્રી. તો cos 45 ડિગ્રી 1/√2 કેન્સલ. તો જો v0x શું આવી ગયો 10 આવી ગયો. પછી આપણે જોશે ax. ax કેટલો છે જો તો ax -g sin θ છે બરાબર છે, -g sin θ એટલે -10 ગુણ્યા sin 37 ડિગ્રી બરાબર. sin 37 ડિગ્રી કેટલા આવશે, તો કે sin 37 આવશે 3/5 સામેની બાજુના છેદમાં કરવાનો બરાબર. 5 2 10 એટલે -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ શું આવશે મીટર પર સેકન્ડ. હવે બીજું શું થશે, તો કે સમય. તો t સમય કેટલો હશે, તો કે મેક્સિમમ આપણે જે અંતર મેળવીએ છીએ બરાબર, એટલે કુલ ઉડ્ડયન સમય થશે ને આખે આખો બરાબર. આપણે આને અવધિ કહીએ છીએ ને, તો આના માટે આપણે શું કહી શકીએ, તો કે t બરાબર tf ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મળી ગયો છે tf બરાબર. આપણે જે હમણાં ઉડ્ડયન સમય મેળવેલો છે કેટલો હતો આપણો ઉડ્ડયન સમય, તો કે 2.5 સેકન્ડ બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ. તો હવે આપણે અહીંયા શું કરીશું, તો કે નિયમિત પ્રવૃત્તિ ગતિનું સમીકરણ અહીંયા આપણે વાપરી શકીએ બરાબર છે. હવે જો આ આકૃતિ આપણે એકની એક જ રાખી એમાં બધું કરી નાખેલું છે. જેને ન ખ્યાલ આવે તો એને શું કરવાની, આ આકૃતિને સાઈડમાં ડ્રો કરી દેવાની રોટેટ કરીને. આપણે જે આ રીતે દોરતા હતા ને આકૃતિ બરાબર, એ રીતે આ આકૃતિને દોરી દેવાની બરાબર. તો અહીંયા આટલી વસ્તુ આપણે મળી ગઈ. તો હવે આપણે લખી શકીએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ
x is equals to v0t plus half at square પરથી અહીંયા શું લખીશું sx is equals to v0x into tf plus half ax tf square. તો sx તો આપણું શું થાય અવધિ થશે v0x કેટલો છે તો કે જો તો 10 tf કેટલો છે તો કે 2.5 પ્લસ હાફ ax કેટલો છે આપણો તો કે -6 અને tf કેટલો છે તો કે 2.5 નો વર્ગ થઈ જશે આવું મળી ગયું જો તો આ શું થઈ ગયું 25 અને -12 6 ભાગ્યા 2 એટલે 3 25 નો વર્ગ 625 એટલે શું થઈ જશે 6.25 ઇઝ ઇક્વલ્સ ટુ 25 માઈનસ 6 તેરી 18 એટલે 25 તેરી 75 આ બેની બાદબાકી કરો 25 માઈનસ 18 એટલે કેટલા થઈ ગયા 7 અને 7 માંથી 0.75 કાપી નાખો એટલે 6.25 મીટર બરાબર છે. તો આ થઈ ગઈ આપણી અવધિ અહીંયા કેટલી મળે છે 6.25 મીટર બરાબર. મહત્તમ ઊંચાઈ જેટલી જ આપણે અહીંયા અવધિ મળે છે બરાબર. તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. ખૂબ જ સરળ છે. માત્ર ને માત્ર આપણે સૂત્ર મૂકવાના છે જેમ આપણે નોર્મલ પ્રક્ષેપ ગતિમાં લેતા હતા સૂત્રો અને એના આધારે જે વેલ્યુ આપણને મળતી હતી એ પુટઅપ કરીને આપણને આન્સર મળતો હતો એ જ રીતે તમને અહીંયા આન્સર મળશે. તો આ ટાઈપ 1 ની વાત થઈ બરાબર છે. એક તો પ્રશ્ન આ પ્રકારે પૂછાઈ શકે, બીજો કયા પ્રકારે પૂછાઈ શકે તે હવે આપણે જોઈએ. બીજા પ્રશ્નમાં આપણે ઢોળાવ ચલો 37 ડિગ્રી લઈએ બરાબર. કોઈ પદાર્થને 37 ડિગ્રીના ઢોળાવવાળી સપાટીના નીચેના છેડેથી ટોચ તરફ ત્રેપન ડિગ્રીના કોણ ફેરતા તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ 4 મીટર અને કુલ ઉડ્ડયન સમય 2 સેકન્ડ હોય તો અવધિ તથા જમીનથી મહત્તમ અથવા જમીનની સાપેક્ષે અથવા જમીનથી જે લખવાનું બરાબર જમીનની સાપેક્ષે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. જો આ પ્રશ્ન ખાસ સમજો બરાબર છે. બહુ સહેલો છે. માત્ર ને માત્ર સમજવાનું છે. આ એમસીક્યુ બેઝ છે બરાબર. આમાં તમારે કોઈ બહુ થિયરિટિકલ કાંઈ કરવાનું થશે નહીં. આમાં શું કીધું છે કોઈ પદાર્થને 37 ડિગ્રીના ઢોળાવવાળી સપાટીના નીચેના છેડેથી ટોચ તરફ 53 ડિગ્રીના કોણે ફેંકતા. હવે જો તો આ આપણે 37 ડિગ્રીની ઢોળાવવાળી સપાટી લઈ લીધી. હવે શું કહે છે 53 ડિગ્રીના કોણે તેને ફેંકવામાં આવે છે તો એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ 4 મીટર અને કુલ ઉડ્ડયન સમય 2 સેકન્ડ હોય તો અવધિ તથા જમીનની સાપેક્ષે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. હવે એનો મતલબ એવો થયો કે તમે આમ ફેંકો છો જે કાંઈ ફેંકવામાં આવે છે ને એ આ રીતે ફેંકેલો છે પદાર્થ. શું કરવા આ રીતે ફેંકેલો છે તો જો તમને જમીનની સપાટીથી
અહીંયા સમજો આ 37 ડિગ્રીનો એંગલ છે. હવે તમે આમાં 53 ડિગ્રી એડ કરશો એટલે થયું શું? તો કે આ રીતે કાંઈ તમને આકૃતિ દેખાશે કે નહીં? બરાબર છે. કેમ કે જો તો 37 અને 53 તો કેટલા થઈ જાય? 90 ડિગ્રી. બરાબર છે. તો આપણે અહીંયા આ રીતે આકૃતિ ડ્રો કરવી પડે. આ છે કે y અક્ષ અને આપણે જોઈએ x અક્ષ. બરાબર છે. આ જે કાંઈ હાઈટ છે ને એ તમને આપી દીધી છે 4 મીટર. મહત્તમ ઊંચાઈ કેટલી કીધી છે? 4 મીટર. બરાબર છે. અને અવધિ આપણે અહીંયા મેળવવાની છે. બરાબર. હવે જો તો અહીંયા તમને એવું કીધું છે કે કોઈ પદાર્થને 37 ડિગ્રીના ઢોળાવવાળી સપાટીના નીચેના છેડેથી ટોચ તરફ 53 ડિગ્રીના કોણે ફેંકતા તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ 4 મીટર અને કુલ દિન સમય 2 સેકન્ડ હોય તો અવધિ શોધો. બરાબર છે. તો પહેલી વસ્તુ તો જે છે ને આપણે ડાયરેક્ટલી મળી જશે. જો 53 ડિગ્રીના કોણે તમે આમ ફેરવો છો, તમે આ વસ્તુ જે છે ને એને અલગથી દર્શાવો છો. એટલે તમને એમ ન થાય કે સર કેમ આમ સીધી આ y અક્ષ થઈ ગઈ આપણી અને આ x અક્ષ થઈ ગઈ. તો અહીંયાથી તમે આ પદાર્થને આ રીતે ફેંકતા હશો ને. બરાબર છે. આ છે 53 ડિગ્રી. બરાબર છે. તમે આ રીતે એને પ્રક્ષેપ કરો. તો હવે અહીંયા તમને શું કીધું છે કે તમે આ રીતે એને પ્રક્ષેપ કરો છો. બરાબર છે. 53 ડિગ્રીની વાત થાય છે, પણ આ 53 ડિગ્રી માટે તો કંઈક સમજી લો કે તમને આ રીતે આ અવધિ મળી ગઈ છે. બરાબર. તો આપણે અહીંયા સુધી પણ દર્શાવીએ. આ આપણી મેક્સિમમ હાઈટ છે. સમજો અહીંયાથી ડાયરેક્ટ આ નમી જવાનું. બરાબર. તો આ આપણે 4 મીટર મળે છે. આવી આકૃતિ થઈ. પરંતુ ઢોળાવવાળી સપાટી પર આ વસ્તુ થાય છે. બરાબર છે. હવે જો ઢોળાવવાળી સપાટી જે છે એ અહીંયા 37 ડિગ્રી છે. અહીંયા કેટલી છે? 37 ડિગ્રી છે. તો તમે જુઓ તો આ સપાટીની સાપેક્ષે આ પદાર્થને કેમ ફેંકવામાં આવ્યો? જમીનની સાપેક્ષે તમે જુઓ તો પદાર્થ તો ઉપર સીધો 90 ડિગ્રી જ ફેંકવામાં આવ્યો છે કે જો તમે અહીંયા ખૂણો ઊભા છો, નીચેથી ફેંકો છો. આ 37 ડિગ્રી ના 53 ડિગ્રી. તો કુલ ખૂણો જમીન સાથે કેટલો બન્યો? તો કે જમીન સાથે તો 90 ડિગ્રી બન્યો. અને જમીન પરથી તમે કોઈ પદાર્થ 90 ડિગ્રીએ ફેંકો તો અવધિ શું થઈ જાય? 0. કેમ કે સીધો ઉપર જશે, ડાયરેક્ટ હાથમાં આવી જશે. બરાબર છે. એટલે અહીંયા અવધિ શું મળશે? 0. બરાબર. આ વસ્તુ ખાસ સમજો. અહીંયા અવધિ r = 0 મીટર. કેમ કે આપણે પદાર્થને શું કરીએ છીએ તો કે જમીનની સાપેક્ષે પદાર્થ કેટલા ડિગ્રીએ ફેંકવામાં આવે છે? કે 90 ડિગ્રી. એટલે પદાર્થ આ ઉપર જશે. હવે જો પદાર્થ આ રીતે જ્યારે ઉપર જશે ને ત્યારે આ પોઈન્ટે પહોંચશે ને ત્યારે એક વ્યક્તિ અહીંયાથી જોડે છે. હવે અહીંયા નિર્દેશ ફ્રેમ તમને બે પ્રકારની કીધેલી છે. એક વ્યક્તિ અહીંયાથી જોડે છે, એને મહત્તમ ઊંચાઈ શું લાગશે? આ લાગશે કે નહીં? એના માટે શું બનશે? મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ અથવા કેપિટલ H. બરાબર છે. તો આ વ્યક્તિને નહીં લાગશે. કોઈ વ્યક્તિ સમજી લો કે અહીંયા જમીન પર જ હતો. બરાબર છે. કે જેને ફેંકેલો છે. અથવા અહીંયા આપણે સપાટી છે ને, સપાટી પરથી જ ઓબ્ઝર્વ કરે છે. આ ઓબ્ઝર્વ કરશે એને મહત્તમ ઊંચાઈ શું લાગશે? તો કે એના માટે મહત્તમ ઊંચાઈ તો આ બનશે કે નહીં? બરાબર છે. એટલે બંને માટે મહત્તમ ઊંચાઈ અલગ અલગ હશે. એટલે જો મેં અહીંયા તમને ક્વેશ્ચનમાં એ પણ પૂછેલું છે કે જમીનની સાપેક્ષે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. બરાબર. તો જમીનની સાપેક્ષે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી હોય? તો આના જેટલી. બરાબર. પણ આ બાજુ કેટલી હશે? તો કે આ બાજુ જે આપણી છે એ તમને સમજો આ 3 મળશે. બરાબર છે. અને આ કેટલી મળશે? તો કે આ આપણે મળશે
5 બરાબર કઈ રીતે મળશે એ હવે આપણે જોઈએ બરાબર છે તો 53 ડિગ્રીનો એંગલ છે 53 ડિગ્રીનો એંગલ હોય અને અહીંયા જો 4 હોય ને તો આ મળે આપણે 3 અને આ મળે 5 બરાબર 53 ડિગ્રી ને 37 ડિગ્રીમાં છે કેમ કે જો તમારે 53 ડિગ્રી કયો છો 53 એટલે શું 90 માઈનસ 37 થયા કે નહીં સમજો આ 90 ડિગ્રી બરાબર છે તો આ કેટલા થઈ ગયા 37 ડિગ્રી થયા કે નહીં બરાબર છે 37 માં જાણીએ છીએ સામેની બાજુ 3 પાસેની 4 ને કર્ણમાં 5 બરાબર તો આવું થશે તો એટલા માટે મેં તમને અહીંયા આ રીતે કીધું આ એંગલ તમે ખાસ સમજજો બરાબર છે તો આ રીતે તમે ટ્રાયેંગલ બનાવી શકો તો અહીંયા હવે જો તો આના ઉપરથી આપણે જમીનની સાપેક્ષે આપણે જો કે જમીનથી મહત્તમ ઊંચાઈ મેળવવાની થાય તો શું થશે જમીનની સાપેક્ષે મહત્તમ ઊંચાઈ જો આપણી પાસે જે સૂત્ર હતું આપણે જેને પુટઅપ કરતા હતા એ અહીંયાથી આ રેખાના ઢોળાવવાળી સપાટીને આપણે x અક્ષ લેતા હતા બરાબર હવે તમને શું કીધું છે જમીનને જ x અક્ષ લેવાની છે તો જો તો એંગલ કેટલો થઈ જાય 90 ડિગ્રી બરાબર અને ઢોળાવ શું થઈ જાય 0 સમજ પડે છે હવે જો તમે જમીનની સાપેક્ષે મહત્તમ ઊંચાઈ લેતા હોય બરાબર તો આકૃતિ કેવી બનશે તો કે જો આવી બને આ x અક્ષ બરાબર છે અને આ આપણી શું છે y અક્ષ છે તો આ y અક્ષ ઉપરથી જ તમે એને શું કરો છો ફેંકો છો અને આ જેનું શું થઈ ગયું મહત્તમ ઊંચાઈ બરાબર છે એંગલ કેટલો થઈ ગયો 90 ડિગ્રી પ્રક્ષેપ કોણ કેટલો થઈ જશે 90 ડિગ્રી જ્યારે જમીન પરથી જોવો ત્યારે જો ઢોળાવવાળી સપાટી પરથી જોશે તો એ આમ ફેંકે છે બરાબર એ ઓલાને એવું લાગશે કે મારી તરફ ફેંકે છે બરાબર પરંતુ જમીન પરથી જોશે તો ઢોળાવવાળી સપાટીથી 53 ડિગ્રી એંગલ કર્યો એટલે આમ ઉપર જતો હશે તો 90 ડિગ્રી બરાબર તો અહીંયા 90 ડિગ્રી બનશે બરાબર તો અહીંયા આપણે લખી શકીએ મહત્તમ ઊંચાઈ h v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં 2g cos થીટા તો અહીંયા 90 ડિગ્રી જ્યારે કોઈ પદાર્થને આપણે ફેંકતા હોય ત્યારે કીધું છે મેક્સિમમ તમને હાઈટ મળતી હોય બરાબર છે અને મેક્સિમમ હાઈટ કેટલી હોય તો કે v0 સ્ક્વેર ના છેદમાં 2g એવું આપણે કહેતા હતા શું કરવા હોય તો કે જો અહીંયા એંગલ કેટલો થઈ ગયો તો કે ફેંકેલો છે એંગલ તો કે 90 ડિગ્રી અને sin 90 શું હોય તો કે 1 અને 2g અહીંયા cos થીટા તો હવે ઢોળાવ શું તો કે કાંઈ નહીં કેમ કે આપણે જમીનની સાપેક્ષે વાત કરીએ છીએ એટલે ઢોળાવ શું થઈ ગયો 0 ડિગ્રી બરાબર કોઈ ઢોળાવ લેવાની જરૂર નથી તો h શું આવી જશે આપણી પાસે તો કે v0 સ્ક્વેર v0 તમને કેટલો આપેલો છે તો કે અહીંયા આપણે આપેલો નથી બરાબર છે ચાલો ધારો કે 10 મીટર પર સેકન્ડ છે તો અહીંયા શું થઈ જશે 10 નો વર્ગ ગુણ્યા sin 90 ડિગ્રી એટલે 1 અને 2g એટલે 10 અને અહીંયા 1 બરાબર જો તો v0 સ્ક્વેર 2g થઈ ગયું કેમ કે i1 ને i1 બરાબર છે તો આપણે જોઈ ગયા છે કે h મેક્સિમમ કેટલો હોય તો કે v0 સ્ક્વેર બાય 2g અને ક્યારે તમને મળતો હોય h મેક્સિમમ તો કે 90 ડિગ્રી એંગલ અને r મેક્સિમમ ક્યારે મળે તો કે 45 ડિગ્રી એવો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર છે તો 100 ના છેદમાં શું થઈ ગયું 20 તો 100 ના છેદમાં 20 એટલે મેક્સિમમ ઊંચાઈ તમને કેટલી મળશે 5 મીટર બરાબર જમીનની સાપેક્ષે આ હાઈટ હશે બરાબર મહત્તમ ઊંચાઈ એટલે અને આ ઢોળાવવાળી સપાટી પર જે વ્યક્તિ છે એના માટે મહત્તમ ઊંચાઈ એટલે આ હાઈટ થશે બરાબર જે આપણે ખાસ ખબર હોવી જોઈએ બરાબર તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકતા હોઈએ છીએ બરાબર જેની દરેકને ખાસ ખબર હોવી જોઈએ તો એક આ પ્રકારનો પણ તમને MCQ પૂછે છે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં તો અવધિ શું આવશે તો કે અવધિ 0 આવશે બરાબર છે તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ ત્યાર પછી એક થોડો વિચારવા લાયક ક્વેશ્ચન છે બરાબર છે કે જેમાં આપણે થોડું લોજિક વાપરવાનું છે બરાબર અને એ ક્વેશ્ચન બંનેમાં કઈ રીતે તમે એનો આન્સર આપી શકો એ ખાસ સમજવાનું છે તો હવે આપણે એ ક્વેશ્ચન જોઈએ
જો પ્રક્ષિપ્ત પદાર્થ ઢોળાવવાળી સપાટી પર લંબરૂપે અથવા તો કે 90 ડિગ્રીના કોણે અથડાય અથવા તો કે લેન્ડ થાય અથવા પ્રક્ષિપ્ત થાય તો હવે જો આ તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે 90 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત થાય બરાબર છે અથવા તો કે અથડાય તો આમાં તમને બીજી કોઈ વસ્તુ નથી આપી બરાબર છે એટલે તમને અવધિને એવું નહીં પૂછે ત્યાં શું પૂછે તો થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ મેળવો આવું પૂછે બરાબર છે તો જો આ આપણી જમીનની સપાટી થઈ ગઈ ત્યાંથી અહીંયા કંઈક આપણે ઢોળાવવાળી સપાટી લઈએ જેનો એંગલ આપણે લીધો છે થીટા હું અહીંયાથી કોઈ પદાર્થને આ રીતે ફેંકું છું જેનો પ્રક્ષિપ્ત કોણ છે આલ્ફા તો આ આપણી y અક્ષ થઈ જશે બરાબર છે આપણી શું થઈ જશે y અક્ષ આ થઈ ગઈ y અને આપણે લઈ લઈએ x અને અહીંયા કંઈક આપણો વેગ સદિશ v0 છે આપણે કંઈક આવું મળતું હોય કે બરાબર છે હવે આ જે કાંઈ ફિગર જે છે આકૃતિ જે છે બરાબર છે એને આપણે નોર્મલી આપણે રોટેટ કરીને જોઈએ તો શું કહેશું આપણે કે આ x અક્ષ છે અહીંયા સમજો આલ્ફા એંગલ છે આ y અક્ષ છે બરાબર છે પછી અહીંયા વેગ સદિશ v0 તો અહીંયા આપણે આ દિશામાં શું મળશે v0 cos આલ્ફા અને આ દિશામાં તો કે v0 sin આલ્ફા પ્રવેગ કઈ તરફ હોય તો કે પ્રવેગ x અને y બંને દિશામાં ઘટકો ધરાવતો હોય તો કે આને આપણે શું કહીએ છીએ g cos થીટા અને આને શું કહીએ છીએ g sin થીટા બરાબર છે નીચે તરફ g cos થીટા મળશે અને આ બાજુ તમને g sin થીટા મળશે આવું આપણે જાણીએ છીએ હવે અહીંયા પ્રક્ષેપ આ રીતે થતો હોય એમાં તમને ફેરફાર કેટલો કીધો છે તો કે અહીંયા લંબ રૂપે અથડાય એવું કીધું છે બરાબર છે તો અહીંયા આપણે શું કરીશું તો કે આને આમ જવા તો દઈશું પણ અહીંયા શું કરશે આમ લંબ રૂપે અથડાશે બરાબર લંબ રૂપે અથડાય છે તો એનો મતલબ શું થઈ ગયો એને વેગ જે છે એ માત્ર ને માત્ર હવે કેમાં હશે તો કે y અક્ષની દિશામાં જશે ને બરાબર છે એટલે આકૃતિ જે છે ને આકૃતિ આપણે આ રીતે ડ્રો કરીશું બરાબર છે અહીંયા વેગનો શું થઈ ગયો y ઘટક અને વેગનો x ઘટક શું હશે તો કે vx બરાબર તો 0 હશે કેમ કે લંબ રૂપે અથડાય છે સપાટીના લંબ રૂપે અથડાય બરાબર છે તો આમ નીચે તરફ જાય y અક્ષની દિશામાં બરાબર તો વેગ માત્ર ને માત્ર આ દિશામાં જ હોય બરાબર છે આ દિશાનો વેગ શું થઈ જાય તો કે 0 બરાબર છે vx શું થઈ જાય 0 તમને એમ થતું હોય છે vx કેમ સર 0 થઈ ગયો તો કે જો અહીંયા vx અને vy હતા બરાબર છે પણ જો તો g sin થીટા કઈ દિશામાં લાગે છે તો કે ઋણ x માં બરાબર એટલે એના માટે શું બનશે પ્રતિપ્રવેગ અને એ રીતે એને ફેંકવામાં આવેલો છે કે લંબ રૂપે અથડાય છે લંબ રૂપે અથડાય એનો મતલબ શું થઈ ગયો કે x અક્ષની દિશામાં વેગનો ઘટક જે છે એ શું થઈ જાય છે 0 થઈ જાય છે કોના લીધે થતું હશે તો કે ગુરુત્વ પ્રવેગના ઘટકને લીધે બરાબર છે કેમ કે એના માટે અહીંયા પ્રતિપ્રવેગ બનશે તો આકૃતિ આપણી આ રીતે બનશે બરાબર કેમ કે અહીંયા આપણે 90 ડિગ્રીએ પ્રક્ષિપ્ત થાય છે અથડાય છે એવું કીધું છે તો
તો આ થઈ ગઈ આપણી આકૃતિ. જો જેમને ખબર ના પડતી હોય બરાબર છે આમાં કે કઈ રીતે ડાયરેક્ટ લખી નાખવું ચાલશે તો તમારે શું કરવાનું તો કે અહીંયા એક સ્ટેટમેન્ટ આખું તમારે લખી દેવાનું કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ કોઈ સપાટીને લંબરૂપે અથડાતો હોય ત્યારે એનો વેગ કઈ દિશામાં હશે તો કે માત્ર ને માત્ર y અક્ષની દિશામાં હોય. બરાબર છે. x અક્ષની દિશામાં આ વેગનો ઘટક શું થઈ જાય તો કે 0 થઈ જાય. તો અહીંયા આપણે લખી શકીએ કે સમજો કે જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ ને પ્રક્ષિપ્ત કરતા તે સપાટીને લંબરૂપે અથડાય ત્યારે તેનો વેગ માત્ર y અક્ષની દિશામાં જ હોય. x અક્ષની દિશામાં નો વેગનો ઘટક 0 થાય. બરાબર છે. એટલે કે vx બરાબર શું થઈ જશે 0. બરાબર છે. ત્યારે અહીં અથડાય જાય. બરાબર. જો એ અથડાશે ત્યારે vx બરાબર 0 આપણે કીધું. બરાબર છે. તો અથડાય ત્યારે કંઈક આપણે સ્થાનાંતર કેટલું મળે તો કે સ્થાનાંતર તો આપણે અવધિ જેટલું મળશે. સ્થાનાંતર કેટલું મળશે અવધિ જેટલું. આ દરમિયાન લીધેલો સમય કેટલો હશે તો કે કુલ ઉડ્ડયન સમય જેટલો. તો અહીંયા આપણે લખી શકીએ t બરાબર tf is equals to 2v0 sin alpha divided by g cos theta. બરાબર છે. જ્યારે અથડાશે ત્યારનું આપણે બધું લખીએ છીએ. બરાબર છે. એટલે ખાસ સમજજો. પછી જ્યારે અથડાશે બરાબર છે ત્યારે vy શું હશે તો કે vy બરાબર v0 sin alpha. બરાબર છે. તો અહીંયા આપણે vy બરાબર શું લખી શકીએ તો કે vy ને આપણે અહીંયા v0 y લખીએ. બરાબર છે. અને v0 y શું હશે તો કે v0 sin alpha. બરાબર. અને v0 x શું હશે તો કે v0 x હશે આપણો v0 cos alpha. બરાબર. તો આ આપણે ખ્યાલ હોવો જોઈએ ખાસ કરીને. બરાબર. પછી ax અને ay શું હોય એ બધી જ વસ્તુ અહીંયા આપણે લખવી પડશે. બરાબર. જેથી કરીને આપણે ખ્યાલ આવે અથવા તો કે આપણે જેટલી જરૂર છે એટલું લખવું હોય તોય ભલે. જો જેટલી આપણે જરૂર છે એટલું લખવું હોય તોય ભલે. એમાં પણ કાંઈ ખોટું છે નહીં. બરાબર. તો આપણે માત્ર x વાળી પદ કૌંસ લખીએ તો v0x શું થઈ જશે તો કે v0 cos alpha. તો પ્રવેગ તો કે ax શું આવશે -g sin theta. બરાબર છે. અને a વાળું જોયું તો -g cos theta. બરાબર છે. જો અહીંયા મેં v0y vy ને એવું કંઈ લખેલું નથી. બરાબર છે. કેમ કે આપણે એની જરૂર નથી. તો આપણી પાસે આટલી વસ્તુ તો છે. બરાબર. તો આના આધારે આપણે થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. કઈ રીતે તો કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ tf. બરાબર છે. આપણે ક્યારની સિચ્યુએશન લીધી છે અહીંયા અથડાઈને ત્યારની. બરાબર. અથડાશે ત્યારે vx બરાબર 0 v0x શું હશે તો કે v0x તો આપણો v0 cos alpha છે. બરાબર છે. પછી ax કેટલો હશે તો કે -g sin theta અને t કેટલો હશે તો કે અહીંયા અથડાય ત્યારે લીધેલો કુલ સમય એટલે કે કુલ ઉડ્ડયન સમય એટલે કે tf. બરાબર છે. તો આવું થશે. તો હવે આપણે અહીંયા બધી જ વેલ્યુ પુટ અપ કરી દઈએ. બરાબર. આ ચાલો રહેવાનું છે એનું આને અહીંયાથી હટાવું છું.
બરાબર. તો vx શું છે આપણો 0 ઇઝ ઇક્વલ્સ ટુ v0x. v0x શું છે v0 cos alpha પ્લસ ax આપણો શું છે -g sin theta અને tx શું છે તો કે 2v0 sin alpha divided by g cos theta આવું છે. તો માટે v0 cos alpha બરાબર આને આપણે આ બાજુ લઈ લઈએ જેમાં g કેન્સલ અને માઈનસ છે શું થઈ જશે પ્લસ. તો g તો કેન્સલ થઈ જાય તો શું વધ્યું 2v0 sin alpha sin theta છેદમાં cos theta બરાબર છે. આવું વધ્યું છે. હવે જો તો આપણી પાસે આવું વધ્યું છે તો માટે આપણે આ v0 અહીંયા કેન્સલ કરી શકીએ બરાબર. cos alpha ના છેદમાં sin alpha અહીંયા છેદમાં લઈ લીધા બરાબર છે. તો 2 into અહીંયા ઉપર શું છે હવે sin theta એટલે sin alpha ને આપણે ડાબી બાજુ જોવા દીધા છેદમાં તો માટે cos by sin શું આપે તો કે cot અને sin by cos શું આપશે tan. તો આ થઈ ગયું tan theta આ થઈ ગયું cot alpha બરાબર છે. તો આ મળી ગયું તો તમને theta અને alpha વચ્ચેનો સંબંધ કે cot alpha is equals to 2 tan theta બરાબર છે. તો આ રીતે આપણે આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ બરાબર છે. તમને ખાસ ખબર હોવી જોઈએ. તો આ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કરી શકતા હોઈએ. તો આ ત્રણ ટાઈપના તમને પ્રશ્નો પૂછાય છે બરાબર. તો તમારે આ રીતના આન્સર આપવાના થતા હોય છે. આપણે જે બે પ્રશ્નો ત્રણ જોઈએ ત્રણ પ્રશ્નો કેવા હતા તો કે ત્રણ પ્રશ્નો નીચેથી ઉપર તરફની ગતિ આધારિત હતા. હવે આપણે જોઈએ ઉપરથી નીચે તરફની ગતિ આધારિત પ્રશ્નો. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જે પહેલા ટાઈપનો જોયો તો નીચેથી ઉપર તરફનો એ જોશું. પછી બીજા ટાઈપનો જે પ્રશ્ન જોયો તો જેમાં આપણે 90 ડિગ્રી કુલ એંગલ નહોતો તો એવું અહીંયા નહીં થાય બરાબર છે. અહીંયા આપણે બે જ પ્રકારના પ્રશ્નો જોશું બરાબર. તો પેલો પ્રશ્ન જોઈએ જેમાં તમને સમજી લો એવું કંઈક કીધું હોય કે કોઈ ચાલો ને આપણે બનાવી દઈએ આપણી રીતે બધી રકમો બનાવેલી છે. કોઈ પદાર્થને 37 ડિગ્રીના ઢોળાવવાળી સપાટી પરથી સપાટીના આપણે ઉપરથી નીચે તરફ છે ને સપાટીની ટોચ પરથી 53 ડિગ્રીના ખૂણે નીચે તરફ 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે તો ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ મેળવો. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે. તો આવો ચાલો તમને કોઈ પ્રશ્ન પૂછેલો છે તો તમારે શું કરવાનું બરાબર. તો કાંઈ નહીં કરવાનું આપણા નિયમ પ્રમાણે બધું ચલાવો જે તમને શીખવેલું છે એ મુજબ. તો આ એંગલ કેટલો કીધો છે કે તે સમજો 37 ડિગ્રી. હવે આની ટોચ પરથી તમે શું કરો છો તો કે ટોચ પરથી 53 ડિગ્રીના એંગલે કોઈ પદાર્થને આપણે પ્રક્ષેપિત કરીએ છીએ. આ એંગલ કેટલો કીધો છે 53 ડિગ્રી બરાબર છે. તો આવી રીતે તમે એને પ્રક્ષેપિત કરો છો. જે દરમિયાન તમને કહી દીધો છે કે v જે છે v0 પ્રારંભિક બરાબર છે એ છે 10 મીટર પર
સેકન્ડ અને આ તરફ તમે એને ફેંકો છો તો આ થઈ જશે તમારા માટે મેક્સિમમ હાઈટ h બરાબર છે અને આ જે કે આપણે અંતર મળે બરાબર છે આ હોય છે આપણી અવધિ r બરાબર તો અહીંયા આપણે શું કરીશું આને x અક્ષ તરીકે લઈ લઈએ જે આપણે અગાઉ શીખી ગયા બરાબર છે અને જો એ x અક્ષ હોય તો આપણા માટે આ શું થઈ જશે y અક્ષ થશે તો આ શું થઈ જશે v0 cos આલ્ફા એટલે કે v0 53 ડિગ્રી અને આ v0 sin આલ્ફા એટલે v0 sin 53 ડિગ્રી બરાબર છે પછી ગુરુત્વ પ્રવેગ કઈ તરફ હોય તો કે જ્યારે તમે ટોપ ટુ બોટમ જાવ છો ત્યારે ગુરુત્વ પ્રવેગ ખાસ સમજજો બરાબર છે તો આપણે જોઈ ગયા છીએ કે ગુરુત્વ પ્રવેગ જે છે ગુરુત્વ પ્રવેગ હંમેશા માટે શિરોલંબ અધો દિશામાં હોય બરાબર છે તો આ શિરોલંબ અધો દિશામાં જો ગુરુત્વ પ્રવેગ હોય સપાટી જે છે બરાબર સપાટીને કેવો હશે લંબરૂપી હશે ને આ રીતે બરાબર છે તો અહીંયા જો આપણો 90 ડિગ્રી એંગલ તો આ છે બરાબર છે y અક્ષ તો આ છે તો એટલે તમને એક ઘટક અહીંયા મળશે અને બીજો ઘટક અહીંયા મળશે બરાબર છે આ રીતે કંઈક થશે કે નહીં તો એટલા માટે હવે આપણે આ આકૃતિ જે છે ચલો આને આપણે છે ને કામ કરીએ બીજી આકૃતિ આપણે ડ્રો કરીએ xy જે આપણે નોર્મલી લેતા હોઈએ છીએ ને એ એટલે તમને ખ્યાલ આવશે બરાબર છે તો આ રીતે આ x થઈ ગયો આ શું થઈ ગઈ y અક્ષ થઈ ગઈ બરાબર છે અહીંયાથી તમે એવું કીધું છે કે 53 ડિગ્રીના એંગલે તમે કોઈ પદાર્થને પ્રક્ષેપિત કરો છો બરાબર છે તો આ આપણો v0 આપેલો છે 10 મીટર પર સેકન્ડ એંગલ છે 53 ડિગ્રી આ છે આપણો v0 cos આલ્ફા એટલે કે v0 cos 53 ડિગ્રી અને આ થઈ જશે v0 sin 53 ડિગ્રી રેડી આ થઈ જશે આપણી મેક્સિમમ હાઈટ આ થઈ જશે આપણી અવધિ r હવે જો સાથે સાથે આપણે અભ્યાસ કરી ગયા હતા કે આ શું હોય g sin થીટા g sin 37 ડિગ્રી આ થઈ જશે g cos 37 ડિગ્રી બરાબર છે g cos થીટા અને g sin થીટા ગુરુત્વ પ્રવેગ જે છે એનો y ઘટક આ તરફ મળે છે અને x ઘટક જે છે એ આપણે આ તરફ એટલે કે x ઘટક જે છે એ ધન મળતો હોય છે અને y ઘટક ઋણ મળતો હોય છે જે આપણે જોઈ ગયા હતા બરાબર છે ટોપ ટુ બોટમમાં તો આ રીતની સિચ્યુએશન થાય ક્રિએટ થશે બરાબર આ જે છે એને અનુલક્ષીને તમને g cos થીટા અહીંયા મળશે બરાબર છે પછી આપણો g જે છે એ આ દિશામાં હશે તો આ રીતે બરાબર g cos થીટા આપણે અહીંયા મળશે અને g sin થીટા આપણે અહીંયા ક્યાંક મળશે બરાબર છે તો એ રીતે આખી કન્ડિશન બનતી હતી આ શું હતો g sin થીટા આ હોય છે g અને આ હોય છે g cos થીટા બરાબર છે તો આખી વસ્તુ આ રીતે છે તો હવે અહીંયા આપણે શું પૂછ્યું છે કુલ ઉડ્ડયન સમય તો કુલ ઉડ્ડયન સમય આપણે શોધવાનો છે તો ડેટા આપણી પાસે કેટલો છે તો કે ડેટા છે v0 બરાબર 10 મીટર પર સેકન્ડ થીટા બરાબર 37 ડિગ્રી આલ્ફા બરાબર 53 ડિગ્રી અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો tf નું આપણી પાસે સૂત્ર છે શું તો કે 2v0 sin આલ્ફા ના છેદમાં g cos થીટા તો શું થઈ જશે 2 * 10 હવે જો તો sin આલ્ફા એટલે 2v0 sin આલ્ફા તો આપણો કેટલો થઈ જશે sin 53 ડિગ્રી કે નહીં કેમ કે આલ્ફા બરાબર 53 ડિગ્રી છે અને g cos થીટા એટલે 37 ડિગ્રી sin 53 ડિગ્રી કેટલા છે
તો મેં તમને કીધું છે જો 53 ડિગ્રીનો એંગલ હોય તો શું થશે તો કે 4 3 અને 5 અને જો 37 ડિગ્રીની વાત થતી હોય તો શું હશે 3 4 અને 5 કેમ કે તો અહીંયા 53 ડિગ્રી થશે એટલા બરાબર છે તો એવી રીતે થશે તો 2 * 10 ગુણ્યા અહીંયા sin 53 ડિગ્રી sin 53 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5 છેદમાં g એટલે 10 cos 37 ડિગ્રી cos 37 ડિગ્રી પાસેની છેદમાં કર્ણ એટલે 4/5 તો ઉડીયન સમય મળી ગયો આપણે 2 સેકન્ડ તો pf બરાબર શું થઈ ગયું 2 સેકન્ડ કે જો તો 10 10 કેન્સલ 4/5 4/5 પણ કેન્સલ બરાબર છે તો tf બરાબર શું આવી જશે 2 સેકન્ડ હવે જો આપણે આકૃતિને tf ને દૂર કરી દઈએ બરાબર છે તો આપણી પાસે કાઈ નહીં ચાલો આપણે આકૃતિને નથી અત્યારે કાઢતા આપણે મહત્તમ ઊંચાઈને મેળવવું છે ને ખાલી આ બતાવી દઉં છું બરાબર તો મહત્તમ ઊંચાઈ મેળવવી છે તો મહત્તમ ઊંચાઈ h શું થઈ જાય તો કે v0² sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં 2g cos થીટા v0² એટલે 10 નો વર્ગ અને અહીંયા થઈ જશે sin સ્ક્વેર આલ્ફા એટલે 53 ડિગ્રી 2g એટલે 10 cos થીટા એટલે cos 37 ડિગ્રી 10 નો વર્ગ 100 ગુણ્યા sin સ્ક્વેર 53 ડિગ્રી sin 53 ડિગ્રી એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5 આખાનો વર્ગ ભાગ્યા 2 * 10 એટલે 20 થઈ ગયા ગુણ્યા cos 37 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5 હવે જો આનું સાદુરૂપ આપો શું આવશે 20 × 100 એટલે ઉપર 5 અંશમાં કેટલા આવ્યા 5 તો 4/5 એકવાર કેન્સલ તો શું વધશે 4/5 5 કેન્સલ તો મેક્સિમમ હાઈટ તમને કેટલી મળશે 4 મીટર બરાબર છે મેક્સિમમ હાઈટ કેટલી આવી જશે 4 મીટર બરાબર ત્યાર પછી હવે આપણે શું જોવાનું છે અવધિ તો અવધિ તો આપણે થશે કે નહીં અવધિમાં મેં તમને અગાઉ પણ કીધેલું હતું અવધિમાં આપણે શું કરવાનું છે તો કે સૂત્ર યાદ નથી રાખવાનું જેટલી વસ્તુની જરૂર પડે ને એ બધી જ લખી નાખવાની બરાબર છે જેના ઉપરથી આપણે આન્સર મેળવી શકીએ તો અહીંયા આપણે અવધિ જોઈ લીધી બરાબર હવે હું આ આકૃતિ અહીંયાથી હટાવી દઉં છું અવધિ આપણે જોઈએ છે તો અવધિ માટે આપણે લખી શકીએ અવધિ r માટે આપણે શું જોશે તો કે સ્થાનાંતર sx r v0x તો કે v0 cos શું આવશે 53 ડિગ્રી તો v0 કેટલો છે 10 cos 53 ડિગ્રી એટલે અહીંયા આવી જાવ તો કે શું થઈ જશે 3/5 એટલે શું આવી ગયો 6 મીટર પર સેકન્ડ બરાબર છે ax જોશે ax શું હશે તો કે g sin 37 ડિગ્રી g sin થીટા થાય કે પોઝિટિવ આવશે બરાબર છે તો g એટલે 10 sin 37 ડિગ્રી એટલે સામેની બાજુના છેદમાં કર્ણ તો 3/5 તો જો તો 5 દુ 10 અને 3 દુ 6 પોઝિટિવ બરાબર છે મીટર પર સેકન્ડ સ્ક્વેર 3/5 હવે શું જોશે આપણે t બરાબર છે તો t બરાબર શું થયું જ્યારે આપણે વાત કરતા હોય અવધિની તો અવધિ ક્યારે મળે તો કે અહીંયા પહોંચે ત્યારે આખું અંતર બરાબર છે તો ઉડ્ડયન સમય જેટલો હશે ને ઉડ્ડયન સમય અહીંયા આપણે હમણાં મેળવી ચૂક્યા છે બરાબર છે આપણે કેટલો મળતો હતો તો કે t બરાબર tf કરીને આપણે જોયેલું હતું કે v0 sin આલ્ફા એટલે આપણે મળતું હતું ઉપર 4/5 બરાબર છે ગુણ્યા 10 અને ઇન્ટુ q હતું છેદમાં g એટલે 10 અને 4/5 2 સેકન્ડ મળતો હતો ને બરાબર છે એટલે tf આપણને મળતો હતો 2 સેકન્ડ તો હવે ડાયરેક્ટ નિયમિત પ્રવેગી
ગતિના સમીકરણ પરથી જે આપણે અગાઉ લખેલું બરાબર છે લાસ્ટ ટાઈમ જે આપણે જોયેલું હતું તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ x v0t plus half at square પરથી sx શું થઈ જશે v0x tf plus half ax tf સ્ક્વેર તો અહીંયા r લઈ લઈશું આપણે બરાબર sx r બરાબર v0x જો તો કેટલો છે તો કે v0x આપણી પાસે છે 6 tf તો કે 2 પ્લસ half ax તો કે 6 tf તો કે 2 એનો શું કરવાનો છે અહીંયા વર્ગ બરાબર છે તો જો તો એક વાર 2 કેન્સલ તો 6 ગુણ્યા 2 12 6 ગુણ્યા 2 12 તો માટે અવધિ r બરાબર શું આવી ગયું 12 + 12 એટલે 24 મીટર બરાબર તો આ રીતે આપણે અવધિ મેળવી શકીએ સેમ જે આપણે નીચેથી ઉપર તરફની ગતિ જે જોઈ હતી બરાબર છે બોટમ ટુ ટોપ એ રીતે જ આપણે અહીંયા કરીશું બરાબર આમાં કાંઈ બીજો ફેર છે નહીં માત્ર ને માત્ર એટલો જ ફેર કે જ્યારે આપણે બોટમ ટુ ટોપ જતા હોઈએ ત્યારે ax આપણે શું મળતો હોય છે -g sin θ અને જ્યારે ટોપ ટુ બોટમ આવીએ એટલે કે ઉપરથી નીચે તરફ બરાબર છે ત્યારે આપણે ax કેવો મળે પ્લસ બરાબર છે એટલે અવધિ વધુ મળશે સમજો ખાસ બરાબર છે અવધિ વધુ મળે ક્યારે જ્યારે તમે ટોપ ટુ બોટમ આવો ત્યારે બરાબર છે એનો મતલબ શું થયો જ્યારે તમે બદલને અહીંયાથી આમ પ્રક્ષેપ કરાવો ત્યારે અવધિ વધુ મળશે કેના કરતા તો કે જ્યારે અહીંયાથી તમે આમ ફેંકો એના કરતા બરાબર છે શું કરવા જ્યારે તમે અહીંયાથી આમ ફેંકો છો ને ત્યારે x ઘટક જે છે બરાબર છે ગુરુત્વ પ્રવેગનો બરાબર એ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે પ્રતિપ્રવેગ બને જ્યારે તમે ટોપ ટુ બોટમ ફેંકો ને ત્યારે પ્રવેગ શું હોય ગતિની દિશામાં બરાબર છે એટલે આપણે પ્રવેગ ધન મળે છે ટોપ ટુ બોટમ જ્યારે આપણે જઈએ છીએ પહોંચથી નીચે તરફ બરાબર ત્યારે ax શું મળે છે g sin θ અને જ્યારે આપણે બોટમ ટુ ટોપ જતા હતા બોટમ ટુ ટોપ તળિયેથી ઉપર તરફ ત્યારે ax શું હતો -g sin θ એટલે પ્રતિપ્રવેગ થયો કે નહીં એટલે અવધિ ઓછી મળે અહીંયા તો કે અવધિ વધુ મળશે કે અહીંયા r બરાબર આપણે શું મળતું હતું તો કે જો તો v0x t + half at સ્ક્વેર આ ધન હોય આ ધન હોય આ ધન છે જો આ ધન તો r કેવો મોટો જો આ ઋણ તો r કેવો નાનો બરાબર છે અહીંયા ax લખતા એટલા બરાબર તો આ પણ ક્યારેક પૂછાઈ શકે કે કયા કિસ્સામાં અવધિ વધુ મળે નીચેથી ઉપર તરફ વાળામાં કે ઉપરથી નીચે તરફ વાળામાં તો ઉપરથી નીચે વાળામાં આપણે શું થતું હોય અવધિ વધુ મળતી હોય છે બરાબર છે હવે લાસ્ટ ઇક્વેશન જો કોઈ પદાર્થને 37 અથવા જો કોઈ પદાર્થને થીટા જેટલા ગોળાવાળી સપાટી પરથી અથવા 37 પદાર્થને 37 ડિગ્રી જેટલા ઢોળાવવાળી સપાટી પરથી આપણે કોઈ એંગલ લઈ લે અને કંઈક તમે અહીંયા વેગ પણ લઈ શકો બરાબર છે તો કે 37 ડિગ્રી જેટલા ઢોળાવવાળી સપાટી પરથી અહીંયા કામ કરીએ આપણે છે ને થીટા લઈએ બરાબર છે જો કોઈ પદાર્થને થીટા જેટલા ઢોળાવવાળી સપાટી પરથી આલ્ફા જેટલા કોણે ફેરવતા સપાટીને લંબરૂપે અથડાય તો થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ મેળવો વિચારો તો અહીંયા કંઈક આપણે સપાટીની ટોચ પરથી આલ્ફા જેટલા કોણે નીચે તરફ
થેટા બરાબર છે સપાટીને લંબ રૂપે અથડાય તો થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ મેળવો એટલે સિચ્યુએશન કેવી થઈ ગઈ છે તો કે હવે જો હું સાદી આકૃતિ દોરી પછી એને લંબ રૂપે નથી દર્શાવતો બરાબર આ એક્ઝામ્પલમાં આપણે અગાઉ મેં એવું જ કરેલું કે જો તમને આમ બતાવ્યું હતું પછી મેં કીધું કે લંબ રૂપે અથડાય હવે અહીંયા હું ડાયરેક્ટ બતાવી દઉં છું આપને ખબર જ છે લંબ રૂપે અથડાય સિચ્યુએશન કે આમ નથી અથડાતું બરાબર એ કેમ અથડાય છે અહીંયાથી ડાયરેક્ટ કંઈક કારણોસર શું થશે વળશે અને આમ અથડાશે આ રીતે છે લંબ રૂપે અથડાય છે તો થાશે કેવું જો આ x બરાબર છે આ y આવી રીતે આમ જઈને જો અહીંયા અથડાતું હોય તો આપણે જાણીએ કે લંબ રૂપે જો અથડાય ને તો એને વેગ તો કે માત્ર ને માત્ર y અક્ષની દિશામાં જ હોવો જોઈએ બરાબર છે x અક્ષની દિશામાં કોઈ વેગ હોઈ શકે નહીં બરાબર છે આપણે એવું કહીએ બરાબર હવે જો તો v1 અને અહીંયા vx બરાબર શું થઈ ગયું 0 થવું જોઈએ જો લંબ રૂપે અથડાય બરાબર હું એમ કહું કે આ કોઈ સપાટી છે આ સીધી સપાટી માટે સમજો કે અહીંયા કોઈ પદાર્થ લંબ રૂપે અથડાય છે એનો મતલબ શું થઈ ગયો વેગ માત્ર ને માત્ર આ દિશામાં જશે ને વેગનો આ ઘટક 0 આ ઘટક તો કે 0 બરાબર છે માત્ર કયો ઘટક હોય આ દિશાનો જ ઘટક હોય એટલે y ઘટક જ હશે dx તો શું થવો જોઈએ 0 બરાબર છે હવે આપણે સમજીએ બીજી વસ્તુ અહીંયા તમને આલ્ફા એંગલ કીધો છે અહીંયા થીટા એંગલ કીધો છે બરાબર તમે અહીંયાથી એને સમજી લો કે v0 વેગથી પ્રક્ષિપ્ત કરો છો બરાબર અને આવો ક્વેશ્ચન પૂછેલો છે તમને બરાબર આવા ક્વેશ્ચન જનરલી તમને જેડબલ એડવાન્સમાં પૂછાતા હોય છે બરાબર તો આ રીતે ફેંકે છે તો આ દરમિયાન વિચારો તો મેં તમને શું કીધું જ્યારે આવું થશે ને ત્યારે આપણે અહીંયા જો શું મળતો હોય v0x અને આ શું મળે v0y v0 sin alpha v0 cos alpha સાથે સાથે મેં તમને કીધું હતું કે અહીંયા જે કાંઈ ઘટક છે એ હશે g cos theta અને આ હશે g sin theta ax ધન હોય યાદ આવ્યું જો હવે પ્રવેગ જો ઋણ y અને ધન x એટલે કે પ્રવેગનો x ઘટક છે ને એ તો આ તરફ છે એટલે કે ગતિની દિશામાંથી બરાબર છે તો અહીંયા vx ક્યારે 0 હોઈ શકે નહીં સમજ પડે છે હું શું કહું છું જો આપણે ઓલી કન્ડિશનમાં એવું કહેતા હતા vx 0 થાય શું કરવા થતો તો 0 તો કે જ્યારે આવું હશે ને કે તમે નીચેથી ઉપર તરફ ફેંકો છો ત્યારે અહીંયા થીટા અને આ શું હોય આલ્ફા બરાબર છે આવી રીતે આપણે y અક્ષ મળે અને અહીંયા x અક્ષ મળતી હતી તો આના માટે આપણે કહેતા હતા કે જ્યારે આવું થશે ને ત્યારે હોય શું તો કે અહીંયા તમને શું મળતો હોય આ હોય g cos theta અને આ હોય g sin theta બરાબર અને આપણે જે સીધી આકૃતિ ડ્રો કરેલી ત્યારે મેં તમને અહીંયા સમજાવ્યું કે આવી રીતે જો પ્રક્ષેપ થાય કે આલ્ફા પર બરાબર છે તો આ શું હોય g cos theta અને પ્રવેગનો આ દિશાનો ઘટક શું હોય g sin theta બરાબર છે આ શું હોય v0 cos alpha અને આ શું હોય v0 sin alpha આ કેના માટે છે તો કે આ તો છે નીચેથી ઉપર તરફ બરાબર ઉપરથી નીચે તરફ આવો તો કે આપણે પ્રવેગ તો ધન મળતો તો જો તો અહીંયા શું થાય છે તો કે પ્રવેગ જે છે ને એનો x ઘટક જો તો ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ x માં છે ગતિ કેમાં છે ધન x માં થાય છે બરાબર ધન x માં જો તો r આપણે મેળવ્યું છે તો ધન x તરફ જાય છે આમ બરાબર છે તો અહીંયા પ્રવેગ ઘટીને શૂન્ય થઈ શકે બરાબર અહીંયા વેગ ઘટીને શૂન્ય થઈ શકે કેમ ગુરુત્વ પ્રવેગ જે છે એનો x અક્ષની દિશામાંનો ઘટક જે છે એ ઋણ x માં છે ગતિની વિરુદ્ધ દિશામાં છે બરાબર છે જ્યારે અહીંયા શું થશે તો કે ગતિ આમ થાય છે બરાબર બુદ્ધિ આપણે જે મેળવવાના છે અહીંયાથી આ તરફનું અંતર લઈએ છીએ કે અને પ્રવેગ પણ એ દિશામાં છે બરાબર છે તો જો ગતિની દિશા અને પ્રવેગની દિશા એક હોય તો વેગમાં વધારો થાય વેગમાં ઘટાડો થઈને શૂન્ય થઈ શકે નહીં બરાબર છે એટલે અહીંયા વેગ જે છે ને એ વધશે 0 થઈ શકે નહીં
એટલે તમને જો આવો પ્રશ્ન પૂછે અને આમાં છે ને શું કરશે ખબર છે એ લોકો એવું આપે A B C અને D અહીંયા એમ કહી દે cot આલ્ફા બરાબર 2 tan થીટા ઓલામાં હું મળતું હતું એટલે તમે ડાયરેક્ટલી આ ટિક કરી દો સાચું આન્સર પછી એવું કે cot આલ્ફા tan theta by 2 અથવા cot આલ્ફા બરાબર tan theta અને નીચે આપી દે none of these એટલે કે આપેલ પૈકી એક પણ નહીં તો સાચો આન્સર શું થાય આ થાય કેમ કે આ સિચ્યુએશન જ પોસિબલ નથી આ પોસિબલ જ નથી શું કરવા કેમ કે પ્રવેગની દિશા જે છે એ તો ગતિની દિશામાં છે વેગની દિશામાં પ્રવેગ છે તો વેગમાં વધારો કરે વેગને ઘટાડીને શૂન્ય કરી શકે નહીં બરાબર છે તો આ વસ્તુ ખાસ સમજો આ પ્રશ્ન પૂછાઈ શકે એટલે આ કન્ડિશન માત્ર ને માત્ર નીચેથી ઉપર તરફમાં પોસિબલ છે ઉપરથી નીચે તરફમાં પોસિબલ નથી તો આન્સર શું આવશે નન ઓફ ધીસ બરાબર છે કેમ કે આ શક્ય નથી આન્સર શું છે અહીંયા લખી શકાય જ્યારે કોઈ પદાર્થ સપાટીને લંબ રૂપે અથડાય ત્યારે તેના વેગનો સમક્ષિતિજ ઘટક એટલે એક અક્ષની દિશામાં સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય તથા વેગ શૂન્ય હોય અથવા તમે એવું કહી શકો કે વેગનો વેગ માત્ર વિરોલંબ અધો દિશામાં જ હોય બરાબર છે પરંતુ અહીં પ્રવેગ નો x અક્ષની દિશામાંનો ઘટક ધન હોવાથી અથવા તો ગતિની દિશામાં હોવાથી બરાબર ધન એટલે શું થઈ ગયું આપણે ગતિની દિશામાં ધન લઈએ છીએ તો ગતિની દિશામાં હોવાથી વેગનો x ઘટક શૂન્ય થઈ શકે નહીં આથી કોઈ પદાર્થને ઉપર ઢોળાવવાળી સપાટીની ટોચ પરથી નીચે તરફ ફેંકતા તે સપાટીને લંબ રૂપે અથડાય તે શક્ય નથી બરાબર છે આ વસ્તુ ખાસ સમજજો કેમ કે જો તો vx બરાબર આપણે આમાં લખીએ v0x ax t હવે જો તે લંબ રૂપે અથડાય એટલે tf તો ટાઈમ છે હંમેશા તો હોય ધન હોય v0x શું છે પ્રારંભિક વેગનો ઘટક બરાબર છે તો કેવો હશે ધન જ હશે અને ax પણ અહીંયા શું મળે છે ધન મળે છે બરાબર છે તો vx જો તો પ્લસ અને આ વચ્ચે પણ પ્લસ તો ક્યારેય 0 શક્ય નથી બરાબર છે તમે ધન સંખ્યાઓનો સરવાળો કરો તો જવાબ ક્યારેય શૂન્ય આવે નહીં એટલે આ સિચ્યુએશન જ શક્ય નથી પરંતુ જો ax ઋણ હોય તો જવાબ 0 આવી શકે એટલા માટે આપણે એવું કીધું કે જ્યારે તમે એને નીચેથી ઉપર તરફ ફેંકો ત્યારે આ વસ્તુ પોસિબલ છે અને ત્યારે આપણે આન્સર પણ મેળવેલો બરાબર છે પણ જ્યારે તમે એને ઉપરથી નીચે તરફ ફેંકો છો
ત્યારે આ વસ્તુ પોસિબલ નથી, બરાબર છે। જ્યારે આપણે નીચેથી ઉપર તરફ ફેંકશું અને એ 90 ડિગ્રી અથડાતો હશે ત્યારે એ વસ્તુ પોસિબલ છે ને, ત્યારે આપણે સંબંધ પણ જોઈ ગયા છે, cot આલ્ફા બરાબર 2 tan થીટા, બરાબર છે। એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો, 90 ડિગ્રીએ અથડાય એટલે આવું ક્યારે પોસિબલ છે, નીચેથી ઉપર તરફ તમે ફેંકતા હોય તો, ઉપરથી નીચે તરફ ફેંકો ત્યારે પોસિબલ નથી, આ વસ્તુ ખાસ યાદ રાખજો। જો તમને ZW માં એવું પૂછાય કે કોઈ પદાર્થને ઢોળાવવાળી સપાટી પરથી નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે છે અને ઢોળાવ જે છે એ તમે સમજી લો કે 30 ડિગ્રી કીધો હોય તો અહીંયા 30 ડિગ્રી મૂકવાનો, બરાબર છે, અહીંયા 60 ડિગ્રી છે, અહીંયા 60 ડિગ્રી મૂકવાનો, આ સંબંધ થાય, બરાબર છે। અને બાકી માત્ર ને માત્ર સંબંધ પૂછ્યો છે તો cot આલ્ફા બરાબર 2 tan થીટા, બરાબર છે। એટલે કોઈ એક આપી દીધો હોય કે 90 ડિગ્રી અથડાય એવો એંગલ મેળવો, જો એવું પણ પૂછાય છે કે કોઈ પદાર્થને નીચેથી કોઈ પદાર્થને ઢોળાવવાળી સપાટી 40 ડિગ્રી છે ત્યાંથી નીચેથી ઉપર તરફ ફેંકતા પદાર્થ સપાટીને 90 ડિગ્રીએ અથડાય એવો પ્રક્ષિપ્ત કોણ મેળવો, બરાબર છે। એટલે શું થયું, આલ્ફા મેળવવાનો, tan તમને કેટલો કીધો છે 40 ડિગ્રી, બરાબર છે। તો tan 40 ની વેલ્યુ મૂકી 2 મૂકી દેવાનું, એટલે આલ્ફા બરાબર શું થઈ જશે, cot ઇન્વર્સ તમને અહીંયા કંઈક મળ્યું છે તો આપણે એંગલ મળી જશે, બરાબર છે। એટલે આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પદાર્થને 30 ડિગ્રી 40 ડિગ્રીના ઢોળાવવાળી સપાટીના નીચેના ભાગેથી અથવા તો કે તળિયેથી ઉપર તરફ ફેંકતા તે સપાટીને 90 ડિગ્રી અથડાય અથવા તો કે લંબરૂપી અથડાય તેના માટે જરૂરી એવો આલ્ફા મેળવો અથવા તો કે પ્રક્ષિપ્ત કોણ મેળવવો, બરાબર છે। તો તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું, તો શું કરી દેવાનું, સૂત્ર મૂકી દેવાનું, cot આલ્ફા બરાબર 2 tan થીટા, થીટાની વેલ્યુ મૂકી દો, બરાબર છે। એટલે તમને આલ્ફા મળી જશે, બસ બહુ નોર્મલ છે, બરાબર। તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે ZW મેન ને એડવાન્સમાં, બરાબર। તો તમે આ રીતે સોલ્વ કરી શકો। તો આ વાત થઈ ગઈ ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષિપ્ત ગતિની, તેના આધારે આપણે જુદા જુદા ટાઈપના જે કાંઈ પ્રશ્નો પૂછાઈ શકાય છે એ બધા આપણે ટાઈપ્સ પણ એના જોઈ લીધા। તો ખાસ તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી અને આમાં જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો। અસ્તુ, આભાર।